તો નકલી પનીર સામે રાજ્ય સરકારની લાલ આંખ જોવા મળી છે। આરોગ્ય વિભાગે વેચાણ અને બનાવટ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે। પરંતુ સામાન્ય લોકો અસલી અને નકલી પનીર વચ્ચેનો ફરક કેવી રીતે ઓળખશે? મંતવ્ય ન્યૂઝે ગુજરાત યુનિવર્સિટીની કેમિસ્ટ્રી લેબમાં કર્યો છે ખાસ ડેમો। જો આ પનીરના ટેસ્ટમાં સામે આવી છે ચોંકાવનારી હકીકતો। करवाना है कि असली पनीर और नकली पनीर ની આપણે ઓળખ કઈ રીતે કરીએ। અત્યારે હાલ પ્રોફેસર ડોક્ટર દિવ્યા પાંડે અસિસ્ટન્ટ પ્રોફેસર છે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના, એમની જોડે વાત કરીશું અને પહેલો ટેસ્ટ એમણે જે કરાવવાના છે એના મેડમ આ સ્ટેન્ડર્ડ ટેસ્ટ છે કે એમાં આપણે ચેક કરી શકાય કે આ જે સેમ્પલ આપણી જોડે છે એમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ છે કે નહીં। હવે એડલ્ટન્ટ તરીકે ઘણા બધા ટાઈપના પ્રોડક્ટ્સ એટલે અંદર મિક્સ કરવામાં આવતા હોય છે, પણ આપણે સ્પેસિફિકલી જો સ્ટાર્ચ માટે કરવું હોય તો આ આપણે પનીરના સેમ્પલ્સ છે અને આ આયોડીન સોલ્યુશન છે। અમે કેઆઈ અને આયોડીનના ક્રિસ્ટલ્સ હોય છે એનાથી ફ્રેશ બનાવેલા છે। હવે આપણે એને કલર જોઈએ તો તમે જુઓ કલર લાઇટ તમને યલોઇશ અને બ્રાઉનિશ કલર દેખાઈ રહ્યો છે, બરાબર। આને આપણે સેમ્પલ ઉપર ઉમેરીશું। જો આમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે તો તરત જ આનું કલર ડાર્ક બ્લુ કાં તો બ્લેક થઈ જશે, બરાબર। એક સેમ્પલમાં અમે એડ કર્યું, હવે આમાં એડ કરીએ તો એડ કર્યા પછી આપણે જોઈ શકીએ કે એનું કલર તો ચેન્જ નથી થતું, એટલે આમાં સ્ટાર્ચ તો પ્રેઝન્ટ નથી। બીજી કોઈ રીત છે આને આપણે ઘરે ટેસ્ટ કરવી હોય તો? બીજા ઘણા બધા ટેસ્ટ છે। એક આપણે ચેક કરી શકાય યુરિયા માટે કે આ જે પનીર બનેલો છે એ યુરિયા કે ડિટર્જન્ટવાળા દૂધથી તો નથી બનેલું, તો એના માટે આપણે પાણી બોઇલ કરીને અને એમાં પનીરના ટુકડા નાખવાના અને જ્યારે પાણી બોઇલ થાય તો તરત જ એમાં તમારે દાળ, તુવરની દાળ કાં તો સોયાબીન જે હોય છે બીન્સ એ આપણે નાખી શકીએ અને નાખીને થોડુંક બોઇલ થાય, જો કલર તરત જ રેડ કલર આવી જાય અને કાં તો પનીરનું કલર યલો થાય એટલે એ કન્ફર્મ છે કે એમાં યુરિયા પ્રેઝન્ટ છે, કારણ કે દાલમાં યુરિયેઝ એન્ઝાઇમ હોય છે જે પ્રોડક્ટમાં રહેલા યુરિયાની ઉપર કામ કરે છે। હવે આપણે એક વોટર ટેસ્ટ કરવા જઈ રહ્યા છો જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઘરે કરી શકે અને કેવી રીતે કરવાનો? હા, હવે પ્રોટીન જે એક છે, સોરી આપણું જે પનીર જે છે, પનીર એક મિલ્ક અને પ્રોટીનની એક ભેગી સિસ્ટમ છે। હવે તમારે જો ઘરે સામાન્ય આનો એક ટેસ્ટ કન્ફર્મ ટેસ્ટ કરવો હોય કે ભાઈ આ ઓરિજિનલ છે કે નહીં, એવો એક 5 જ મિનિટમાં ટેસ્ટ કરવો હોય તો શું કરવું કે તમારે એક પનીરનો ટુકડો લેવો। અમારી પાસે 2 અલગ અલગ ટાઈપ્સના પનીર છે, તો આ બંનેને આપણે ગરમ પાણીમાં અહીં નાખીએ છીએ। હવે જો એ પનીર જે આપણે કીધું કે દૂધ અને પ્રોટીનની મિક્સ છે, પ્રોટીન આમાં કેસીન પ્રોટીન હોય છે, જો એ એકદમ ઓરિજિનલ ના હોય અથવા એની અંદર કેસીન પ્રોટીન અલગ અલગ પ્રમાણમાં હોય છે, જો પ્રોટીન બહુ ઓછું હોય તો અહીં તમે જોઈ શકો કે એની સિસ્ટમ આવીને આવી જ રહે છે, મતલબ એનો જે આકાર છે પનીરનો આકાર આવો ને આવો જ રહે। જેમ કે આપણે તવા ઉપર બટર નાખીએ તો બટર કેવું ફેલાઈ જાય, એવી રીતે પનીર ક્યારેય ફેલાતું નથી। બટ જો પનીર ગરમ પાણીમાં તમે નાખો ને જેવો એનો આકાર હોય ને એવો રહે તો મતલબ એની અંદર કોઈ વધારાના એડલ્ટ્રેશન નથી, મતલબ એની અંદર પ્રોટીન જે કેસીન પ્રોટીન છે એ સારા પ્રમાણમાં। અહીં તમે જોઈ શકો કે અમે 2 અલગ અલગ ટાઈપના લીધા છે। જે પ્રોટીન સેમ્પલ નંબર 1 છે એમાં જરાય નાના નાના ટુકડા બી અથવા ગ્રેન્યુઅલ્સ અલગ થતા નથી, પણ પ્રોટીન નંબર 2 છે એમાં ક્યાંક ને ક્યાંક નાના ટુકડા અલગ જ થાય છે, તે બહુ જ નાની રીતે તમે જોઈ શકો અને થોડું એનું દ્રાવણ પણ દૂધિયા કલરનું થઈ જાય છે, જે બતાવે છે કે એની અંદર કદાચ પ્રોટીન થોડું ઓછું હોઈ શકે। ત્યારે આ પનીરનો ટેસ્ટ પોતે ઘરે કઈ રીતે કરી શકાય એ વસ્તુ તમને બતાવી। 2 જાતના ટેસ્ટ અત્યારે હાલ તમને બતાવ્યા, જેમાં એક વોટર ટેસ્ટ હતો અને બીજો સોલ્યુશનનો જે ટેસ્ટ હતો, જેમાં આ પ્રમાણેનું જે સોલ્યુશન જે છે તે પનીરમાં એડ કર્યા પછી જો પનીરનો કલર ચેન્જ થાય અને એ પનીર બ્લેક થઈ જાય તો એ નકલી હોય તેવું માની લેવામાં આવે છે। અને ખાસ જે પેલો વોટર ટેસ્ટ જેમાં બતાવવામાં આવ્યો એમાં પણ જે રીતે પનીરના ટુકડા જે છે એ છૂટા પડે તો એ નકલી પનીર છે એ પણ તરત ખબર પડી જાય છે। તો આ પ્રમાણેના ટેસ્ટ જે છે તે તમે પણ ઘરે કરી શકો છો અને ખાસ જે પ્રમાણે અત્યારે હાલ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા જે નકલી પનીર વેચાઈ રહ્યું છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવાની ચાલુ કરી છે। તેને લઈને ખાસ અત્યારે હાલ ડેરી ઉત્પાદકો હોય કે પછી હવે તો ઘરના જે લોકો જે દરરોજ પોતાના જીવનમાં પનીર આરોગ્ય છે તે લોકો પણ હવે સચેત થઈ ગયા છે। ત્યારે ખાસ તમને આજે અમે આ અહેવાલ થકી બતાવ્યું કે તમે અસલી અને નકલી પનીરની ઓળખ કઈ રીતે કરી શકો છો।